એ જી દે દે મોરલિયા हमारी रानी राधा दे दे मोरलिया गोकुल खड़ावी में मथुरा जड़ावी ये गोकुल खड़ावी में मथुरा जड़ावी ये लीलुड़ा 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 रे पानी वटावी
રાશિનો વાને વેલો આવજે ઓ તારા વિના શ્યામ ને એક જરૂર લાગે રાશિનો વાને વેલો આવજે એ તારી નથડી નો રે શણગાર મારા રૂપિયા મારા ભૂએ મારી નથડી નો રે શણગાર મારા દુનિયા રાખો ઓ જીવનની નહીં જાવા દુનિયા જવનમાં રાતની રોકો એકાન આવો તો માખણના માટે છે રે કાન જાવો તો માખણના માટે છે એ આખા વચને વાલા મનારી વાટ છે રે કાન આવો એ કાન આવો તો માખણના માટે છે રે એ આખા જગને કાનુડા તારી વાટ છે રે આખા જગને કાનુડા તારી વાટ છે રે કાન જાવો એ તમે જાવો કાનુડા જાવો તો માખણના વાટ છે રે હેલો ઠાકુર નારે ઠાકુર એ તારા બંધ દરવાજા કો ઠાકુર નારે ઠાકુર એ તારા બંધ દરવાજા કો એ તો રાધિકાનો ચિત્તો એ તારા બંધ દરવાજા કો એ જય રણ છોડ માખણ ચોટ તારો ગલીએ સો દુનિયાનો તાતાર બની તું કેમ બનો ઠેકડો ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ખોલ એ ખોલ તારી વાલે વાલા આવું હું તો આવું ઓ સામરિયા ધોરી ડાલે આવો હરી સામળિયા ધોરી ગજા લહેરાવો એ તારા રંગે હું રંગાવું હો રંગાયો હું કાનો ગુણલા તારા ગાવો હરી કાનુડા ગુણલા તારા ગાવો એ એકલાયો એ મૂંઝાયો હું અંગડાયો એ મૂંઝાયો હું આવ્યો તારે મોં દુનિયાનો રે દાદાનો બની તું કેમ બન્યો ઠેકડો ઠાકુર ધારે ઠાકુર તારા બંધ દરવાજા કો તારા બંધ દરવાજા અરે મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે તો આ અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ બોલાવવા પડશે સાથે રાખવા પડશે તો લાવ સતી રૂક્ષ્મણીને બોલાવું તેમને ઉમરકોટની અંદર સોના રાજાની ઘરે નેતલદે તરીકે અવતાર ધારણ કરવાનું કહું કે આજે કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે આજ મારો કનૈયો બોલાવે રૂખમણિયા વિયા રે આવ્યો મેં સોનાલા મંદિર કનૈયો આજ કનૈયો બોલાવે રૂખમણિયા વિયા ઓ ચિંતાની મંદિર ની અંદર બોલાવવાનું કારણ શું મારા પ્રભુ? હા સતી, અચાનક દ્વારિકાની અંદર બોલાવવાનું કારણ તો એટલું જ છે હા સતી મારા વાલા. કે મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે સતી. હા પ્રભુ, પણ સાંભળ્યું છે તમારા ભક્તોને તમે વચન દીધા અને અવતાર ધારણ કરવાની વાત કરો છો. રામ બની મને સીતા બનાવી, હા સતી, અને કૃષ્ણ બની અને મને રાધા બનાવી. હા સતી, કહો પ્રભુ, આ ક્યાં અવતારની તમે વાત કરો છો મારા વાલા? સતી અવતારની વાત કરું ને તો મૃત્યુ લોકની અંદર પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે મારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનું છે સતી. હા પ્રભુ, અને હા સતી, આ અવતારની અંદર તમે મારી સાથે જ અવતાર ધારણ કરવાનો છે સતી. તમારે સતી ઉમરકોટની અંદર સોંડા રાજાની ઘરે નેતલદે તરીકે અવતાર ધારણ કરવાનું છે સતી. અને હા સતી,
આ અવતારની અંદર તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકા શરીર હશે સતી. હા પ્રભુ, પણ અવતાર ધારણ કર્યા પછી પ્રભુ 16 વર્ષની ઉંમર થાય અને દેશ પરદેશથી અમારા નામના શ્રીફળ આવશે પ્રભુ. હા ત્યારે સતી. શું થશે પ્રભુ? તમારા કાળા કદરૂપ અને અષ્ટવંકા શરીરને લીધે રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે સતી. જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થાય અને મારી 21 વર્ષની ઉંમર થશે ને ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનું શ્રીફળ સ્વીકારીશ સતી. અને હા સતી, આ તમારા કાળા કદરૂપ અને અષ્ટવંકા શરીરની ચિંતા ન કરશો. તમે અને હું જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય અને હસ્ત મેળાપ થશે ત્યારે હું તમને કાળા કદરૂપ અને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ સતી. જાઓ, દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે સતી. આપના અવતારની તૈયારી થઈ ગઈ છે. આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો. હું પણ મારા અવતારના સમયે અવતાર ધારણ કરી સતી અને અવશ્ય તમને મળશું સતી. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. બોલ્ય દ્વારકાધીશની જય. અરે રાજા અજમલને 2 પુત્રનું વચન આપ્યું છે તો અવતારની અંદર મારે મોટા ભાઈ બળદેવને પણ મારે સાથે રાખવા પડશે. તો લાવ આજ મારા વીરા બળદેવને બોલાવું, તેમને મારા મોટા ભાઈ વિરમદેવ તરીકે અવતાર ધારણ કરવાનું કહું. કે આજે કનૈયો એ બોલાવે બળદેવ આવો જો રે. આવજો સોનાલાય મંદિર આવજો આપોણા હે મંદિર કનૈયો. આજ નાના બંધુ બોલાવે મોટા બંધુ આવજો રે. આજે કૃષ્ણદેવ બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા સોહનરા મંદિર આવ્યા દ્વારકા મંદિર. આજે કૃષ્ણદેવ બોલાવે બળદેવ આવ્યા રે. આજે લલ્લા દે પાટાર કાના સેના રે બાંધા. આજે દેવોનો દુશ્મન કાના કોણ રે જગા. દુશ્મન લાવો મારી પાંચ દુશ્મન નો કાઢું કચરગા. આજે દેવોનો દુશ્મન કાના કોણ રે જગા. અરે કનૈયા, હા મારા મોટા ભાઈ બળદેવ. આ લલાટે પાટા તમે શેના બાંધ્યા છે મારા વીર? હા મારા વીરા બળદેવ, આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યો હતો મારા વીર. લાડુ ન જમતા લાડુ અને જડ જમનાર જાડીનો ઘા કર્યો એ તો મને સહેજ લાગી ગયો છે મારા વીરા. એટલા માટે આજે લલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહી રહી છે મારા વીરા બળદેવ. નહીં કનૈયા, તમે જૂઠું બોલી રહ્યા છો મારા વીર. જે કાંઈ છે તે સત્ય કહો કાના. નહીં મારા વીરા, મેં તમને જૂઠું કીધું જ નથી મારા વીરા. એ હું સત્ય જ કહું છું. એ કોઈ દુશ્મન નથી મારા વીરા બળદેવ કે જે તમને સોંપવાની વાત કરો છો વીરા બળદેવ. શા માટે કાના? શા માટે જૂઠું બોલી રહ્યા છો મારા વીર? જે કાંઈ છે તે સત્ય કહો કનૈયા. જેનો ભાઈ અણધારી બળદેવ હોય એને જૂઠું બોલવાનું હોય જ નહીં મારા વીરા. મેં તમને કીધું ને, એ કોઈ દુશ્મન નથી. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા. હે ધીંતાતી કા ધીંકરાઈ જો જે વારું. દરિયા કાંઠે વહાણે વાલા ઉધારે પાડું. આજ માતા લાજ પિતા લાજ લાજે પરધાન. સૌથી વધારે તારો હરધારી બા. અરે મારા વીરા બળદેવ, આપ કહો છો કે માતા લાજે પિતા લાજે લાજે મોસાળ એથી વધારે લાજે મારો અણધારી બળદેવ. હે આમાં માતા પિતા લાજવાની ક્યાં વાત છે મારા વીરા? ભગવાન તો હંમેશા ભક્તને આધીન જ હોય મારા વીરા. મેં તમને કીધું ને, એ કોઈ દુશ્મન નથી. એ તો મારો